કાંકરેજ અને ડીસા તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે પાલનપુર જિલ્લા કલેક્ટર મિહિર પટેલની કચેરીએ પહોંચ્યા હતા અને પાવર ગ્રેડ સંબંધિત વળતર ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના બુકોલી ગામના ખેડૂત આગેવાન દિનેશભાઈ ઠક્કર સાથે મુઢેઠા ગામના ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની જમીનમાંથી પસાર થયેલ પાવર ગ્રેડ લાઇનના કારણે થયેલ નુકસાન નિયમ મુજબ મળવાપાત્ર વળતર હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી અને અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતાં યોગ્ય નિર્ણય ના લેવામાં આવતા ખેડૂતોએ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સમક્ષ આવેદનપત્ર આપવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું। ખેડૂતોની એવી પણ માંગ છે કે રાજસ્થાનના ખેડૂતોએ પાવર ગ્રેડ વળતર બાબતે આંદોલન કર્યું હતું, ત્યારે સરકાર દ્વારા યોગ્ય રીતે વળતર ચૂકવ્યું હતું, ત્યારે હવે કાંકરેજ તાલુકા અને ડીસા તાલુકાના ખેડૂતોને પણ 400% મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે હવે જોવું એ રહ્યું કે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મુજબ પાવર ગ્રેડ વળતર આપવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। આજે અમે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકાના લગભગ 170-200 ખેડૂતો 2022 में जो पावर ग्रेड लाइन निकली थी 400 kV और 765 kV सरकार से 18 થી 22 સુધી वाणिज्य जंत्रीना भाव आप्या जे अमारे बुकोली उमरी मुडेठा कंबोई 700-970 रुपया स्क्वेर फूटना आप्या और 22 पछी आ कंपनीओ और सरकारना परिपत्र मुजब के अमारे खेतीनी जंत्री आपी छे। खेतीनी जंत्री अत्यारे 15 रुपया 20 रुपया 50 रुपया एटले 200 रुपया 100 रुपया स्क्वेर फूटना भाव थाय एटले मुकीमोली जमीन पाणीना भावे खेडूतो आपी शके नहीं। એટલે અમે રાષ્ટ્રહિતના કામો દખલ ના કરી લાઇનમાં પણ વળતર કોઈ લીધું ના ખેડૂતોએ। અમારી એક જ માગ છે કે 400% દરેક રાજ્યમાં આપે છે વાણિજ્ય હેતુ અમને આપે એ જ માગણી લઈને અમે આવ્યા છે। બીજું ગઈકાલે જે પરિપત્ર સરકારશ્રીએ કર્યો અમે 4 વર્ષથી અમે આંદોલન કર્યા, જ્યાં બધા ફર્યા સરકારમાં કલેક્ટર ઓફિસે બધે જ્યાં બરાબર ધક્કા ખાધા, પણ કાલે જે પરિપત્ર જે કર્યો સરકારશ્રીએ એવું લખ્યું છે કે જે પ્રગતિ લાઇન એટલે કે જે ચાલુ લાઇન કામ હોય कहने ज आपा चावल जोशी प्रहलादभाई भीखाभाई गाम मुडेठा तालुको डीसा अमे अहीं आवेदनपत्र आपवा आव्या छीए के 2022 थी आज सुधी अमे खेडूतो वारंवार धक्का खाईए छीए, पालनपुर आવીએ છીએ, ગાંધીનગર જઈએ છીએ, बराबर अमने एवं कहेवामां आवे छे के तमने वाणिज्य हेतु तमने मार्केट रेट प्रमाणे पेमेंट करावशुं, बराबर आ लोको कंई करता नथी। હવે અમે જે જેતપરવાળું જે આંદોલન કર્યું એ રીતે જો અમે કર્યું હોત તો અમારો એમાં સમાવેશ કરવામાં આવ્યો હોત, બરાબર। અમે સરકાર હિતને રાષ્ટ્રહિતને ધ્યાને લઈ અને અમે કામ ચાલુ કરાવ્યું અને એમને કોઈ અમને દખલગીરી નહીં કરી અને એવી રીતે લાઈન ચાલુ કરી। હવે સરકારશ્રીના એમના નિયમ પ્રમાણે અમને સામેલ કરવામાં આવે એવી અમારી ખેડૂતોની બધાની ઉગ્રમાં ઉગ્ર માંગ છે। આપની જો માંગણી નહીં સંતોષે તો આપ શું આગળ કરશો? આગામી સમયમાં આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર ખેડૂતો આંદોલન કરશે।